કૃષિ વિભાગ, સિંચાઈ વિભાગ, રેવન્યુ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, નર્મદા વિભાગ અને વન વિભાગના પણ સચિવશ્રીઓની ઉપસ્થિતિમાં ભૂપેન્દ્રભાઈ એમના નિવાસસ્થાન ઉપર એક બેઠક લીધી। તમામ વિભાગોએ એમણે પોતાના વિભાગના પ્રેઝન્ટેશનો અને જો આવે તો શું શું આપણે વ્યવસ્થાઓ કરવી એની પણ ચર્ચાઓ થઈ છે। અલ નીનો ભૂતકાળમાં 26 વર્ષમાં 8 વખત એમની ઇફેક્ટો જોવા મળી છે, પણ એ ઇફેક્ટ દરમિયાન પણ વધારે વરસાદ આવ્યો હોય, પ્રમાણસર વરસાદ આવ્યો હોય, આવી પણ ઘટનાઓ છે। એટલે કોઈ પણ જાતનો ગભરાટ પણ ગુજરાતમાં જનતામાં ન ફેલાય। તમામ તળાવો ભરાઈ જાય। સૌની યોજનામાં પીવાના પાણીના જેટલા ડેમો છે એ ડેમોમાં પણ 30 જૂન સુધીમાં વધારે પાણી પહોંચે એના માટેની સૂચનાઓ એ નર્મદા અને સિંચાઈ વિભાગને માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે। જો દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ ઊભી થાય તો પછી સરકાર કેવી રીતે તૈયાર છે તેને લઈને જીતુ વાઘાણીએ એ સ્પષ્ટ રીતે વાત કરી દીધી છે કે નર્મદાનું સૌની યોજનાનું જે પાણી છે, જેમની અત્યાર સુધીની મર્યાદા 3 કિમીની હતી તેમને વધારીને હવે 7 કિમી કરી દેવામાં આવી છે અને સાથે સાથે અલ નીનોની અસર સામે એ લડી લેવા માટે એ રાજ્ય સરકાર પૂરેપૂરી તૈયાર છે। કેન્દ્ર સરકારનો તેમને પૂરો સહયોગ પણ મળવાનો છે, આવો એ વિશ્વાસ છે તે વ્યક્ત જીતુ વાઘાણીએ કર્યો છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ સીધી સમીક્ષા કરી રહ્યા છે કે રાજ્યના ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે। દેશભરની અંદર અત્યારે ચોમાસા વચ્ચે સૌથી વધારે ચર્ચાઓ થઈ રહી હોય તો અલ નીનોની થઈ રહી છે। અલ નીનોને લઈ પણ હવે ગુજરાત સરકાર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। અલ નીનોના સંભવિત પડકાર સામે સમગ્ર વહીવટીતંત્ર સજ્જ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી। રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ આ મામલે નિવેદન આપ્યું હતું। સાથે જ નર્મદા પાઇપલાઇનથી તળાવો ભરવાની મર્યાદા 3 કિમીથી વધારી અને હવે 7 કિમી કરવામાં આવશે। ઉત્તર ગુજરાતના 300થી વધુ તળાવો એ નર્મદાના પાણીથી ભરવામાં આવશે। સાથે જ સૌરાષ્ટ્રના પીવાના પાણીના ડેમોમાં પણ તાત્કાલિક પાણી ભરવાના આદેશ છે તે આપવામાં આવ્યા છે। ખરીફ પાક 2026 માટે બિયારણ અને ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની પણ વાત છે તે કરવામાં આવી। ખેડૂતો માટે આકસ્મિક પાક આયોજન એ તૈયાર હોવાની વાત પણ જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી। સાથે જ એઆઈ આધારિત કૃષિ પ્રગતિ પોર્ટલથી 50 લાખથી પણ વધુ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે અને પશુઓ માટે 2 વર્ષ સુધી ચાલે તેટલો ઘાસચારાનો પણ બફર સ્ટોક ઉપલબ્ધ હોવાની વાત પણ કૃષિ મંત્રી દ્વારા કરવામાં આવી। સાથે જ જિલ્લા વહીવટીતંત્રને 24/7 સતર્ક રહેવા મુખ્યમંત્રીનો નિર્દેશ છે। 2026 અને 2023ના આ તીવ્ર અલ નીનો વર્ષમાં રાજ્યમાં નોંધાયો હતો તેને લઈ 117% વરસાદ છે। અફવાઓથી દૂર રહેવા અને રાજ્યના માર્ગદર્શનનું પાલન કરવા માટે આ બેઠકમાંથી અપીલ છે તે કરવામાં આવી છે। સાથે જ હવામાન નિષ્ણાંતોની પણ આની અંદર વાતચીતનો ઉપયોગ, એમની જે અનુભવ છે, તેમની જે આગાહી છે તેમની પણ ચર્ચાઓ છે તે આ બેઠકમાં કરવામાં આવી હતી। અને ખાસ કરીને અલ નીનોને લઈ કેન્દ્ર સરકાર પણ અત્યારે સજ્જ જોવા મળી રહી છે। 10 જેટલા રાજ્યોની અંદર આની આફતની અસર જોવા મળે તેવી પણ અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે આ લાંબા વર્ષો બાદ ફરી એક વખત અલ નીનોનો ખતરો જોવા મળી રહ્યો છે તેને લઈ મારી સાથે વાતચીત કરવા ન્યૂઝરૂમથી ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, જે રીતના વર્ષો પહેલા અલ નીનોએ તબાહી મચાવી હતી, દુષ્કાળ જેવા દ્રશ્યો અલગ અલગ રાજ્યોમાંથી સામે આવ્યા હતા, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ માટે અત્યારે બેઠકોનો દોર કરી રહી છે, શું વધારે માહિતી? જી બિલકુલ કૃણાલ, ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના લીધે અલ નીનોની જે અસર છે, અલ નીનોની અસરે હવે ખેડૂતોની સાથે સાથે સરકારની ચિંતા પણ વધારી દીધી છે। 3 દિવસ પહેલા કેન્દ્ર સરકારે પણ એક બેઠક કરી। કેન્દ્રના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે ઉચ્ચ લેવલની બેઠક થઈ, તેમાં પણ અલ નીનોને લઈને એ સરકાર કેવી રીતે સતર્ક રહે, સરકાર વધુમાં વધુ કેવી રીતે ખેડૂતોને ઉપયોગી બની રહે તેને લઈને ચર્ચાઓ થઈ। અને હવે
તેને જ લઈને ગુજરાતની રાજ્ય સરકાર છે તે પણ એ સતર્ક થઈ ચૂકી છે, એલર્ટ મોડમાં આવી ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ અને રાજ્યના કૃષિ મંત્રીએ અલનીનો સામે લડી લેવા સરકાર કેટલી પૂર્ણ તૈયારીઓ કરી ચૂકી છે. આવનારા સમયની અંદર જો દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવે તો પછી સરકારે શું એ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આવો પહેલા આપણે રાજ્યના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ એ બેઠક બાદ શું નિવેદન આપ્યું એ નિવેદન સાંભળી લઈએ. અલનીનોની સંભવિત અસરો ગુજરાત ઉપર પડવાની સંભાવનાઓ છે, ત્યારે મુખ્યમંત્રીશ્રીએ ઉચ્ચ કક્ષાની ઉચ્ચ સ્તરીય બેઠક એમના મુખ્યમંત્રીશ્રીના સલાહકારો, સચિવશ્રીઓ, કૃષિ વિભાગ, સિંચાઈ વિભાગ, રેવન્યુ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, નર્મદા વિભાગ અને વન વિભાગના પણ સચિવશ્રીઓની ઉપસ્થિતિમાં ભૂપેન્દ્રભાઈ એમના નિવાસસ્થાન ઉપર એક બેઠક લીધી અને બેઠકોમાં એમણે માર્ગદર્શન આપ્યું છે. તમામ વિભાગોએ એમણે પોતાના વિભાગના પ્રેઝન્ટેશનો અને જો આવે તો શું શું આપણે વ્યવસ્થાઓ કરવી એની પણ ચર્ચાઓ થઈ છે. મને જણાવતા આનંદ થાય છે કે મુખ્યમંત્રીશ્રીએ પાણી, પીવાનું પાણી હોય એના માટે થઈને વ્યવસ્થાઓ કરવા તરત સૂચનાઓ આપી છે અને લગભગ 300ની આસપાસ તળાવો જે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છે એ ભરવાની પણ સૂચના આપી છે. 3 કિલોમીટર જે સૌની યોજનામાં અને સુજલામ સુફલામ યોજનામાં 3 કિલોમીટરની ક્રાઇટેરિયામાં આવતા તળાવો ભરવાનો અગાઉ નિર્ણય થયો હતો, એ સુધારીને 7 કિલોમીટરનો નિર્ણય પણ કર્યો છે. ઝડપથી એ તમામ તળાવો ભરાઈ જાય. સૌની યોજનામાં પીવાના પાણીના જેટલા ડેમો છે એ ડેમોમાં પણ 30 જૂન સુધીમાં વધારે પાણી પહોંચે એના માટેની સૂચનાઓ એ નર્મદા અને સિંચાઈ વિભાગને માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે. મને આનંદ છે કે આ પ્રકારે પશુઓ માટેની પણ ચિંતા ભવિષ્યમાં ઊભી થાય તો એનો પણ રિવ્યૂ કર્યો છે અને લગભગ 2 વર્ષ જેટલું ઘાસચારો આપણી પાસે ઉપલબ્ધ છે, પણ જરૂર પડે ત્યારે એમને તરત મળી જાય એનો પણ સૂચનાઓ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે. મહેસૂલ વિભાગને પણ કોઈ પણ સંજોગોમાં કોઈ મુશ્કેલી ન પડે એમના માટે થઈ અને સતર્ક રહેવાની સૂચનાઓ આપી છે. અલનીનો ભૂતકાળમાં 26 વર્ષમાં 8 વખત એમની ઇફેક્ટો જોવા મળી છે, પણ એ ઇફેક્ટ દરમિયાન પણ વધારે વરસાદ આવ્યો હોય, પ્રમાણસર વરસાદ આવ્યો હોય આવી પણ ઘટનાઓ છે. એટલે કોઈ પણ જાતનો ગભરાટ પણ ગુજરાતમાં જનતામાં ન ફેલાય એમની પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ તકેદારી રાખવાનું કહ્યું છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આની અસર ન ભારત ઉપર ન ગુજરાત ઉપર ક્યાંય પણ ન પડે અને જોઈતો વરસાદ એ મળી રહે. કૃષિ વિભાગ હોય એમને પણ એક SOP તરીકે અલગ અલગ વ્યવસ્થાઓ એ ખેડૂતોને માર્ગદર્શન મળે એના માટે બનાવવાનું. તો આપણે જેમને સાંભળ્યા હતા રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી, જેઓએ સરકાર શું પગલાં લેવાની છે જો અલનીનોની અસર થાય, જો દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ ઊભી થાય તો પછી સરકાર કેવી રીતે તૈયાર છે તેને લઈને જીતુ વાઘાણીએ એ સ્પષ્ટ રીતે વાત કરી દીધી છે કે નર્મદાનું સૌની યોજનાનું જે પાણી છે, જેમની અત્યાર સુધીની મર્યાદા 3 કિમી હતી તેમને વધારીને હવે 7 કિમી કરી દેવામાં આવી છે. તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર 300થી વધારે તળાવો છે, એ તળાવોને પણ પાણીથી ભરી દેવામાં આવશે. વધારેમાં વધારે ચેક ડેમ બાંધવામાં આવશે જેથી પાણીનો સંગ્રહ થઈ શકે. આ તો વાત થઈ કૃષિની, પરંતુ જો દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવે તો પછી પશુપાલકને પણ એ ખૂબ મોટો ફટકો પડતો હોય છે. ત્યારે પશુપાલકો માટે પણ રાજ્ય સરકારે આગોતરા પગલાં ભરી લીધા છે. 2 વર્ષ સુધી ઘાસચારો પશુપાલન ક્ષેત્રને મળી રહે તે માટે પણ સરકાર અત્યારથી જ તૈયારીઓ કરી રહી છે અને સાથે સાથે અલનીનોની અસર સામે એ લડી લેવા માટે એ રાજ્ય સરકાર પૂરેપૂરી તૈયાર છે. કેન્દ્ર સરકારનો તેમને પૂરો સહયોગ પણ મળવાનો છે, આવો એ વિશ્વાસ છે તે વ્યક્ત જીતુ વાઘાણીએ કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ સીધી સમીક્ષા કરી રહ્યા છે કે રાજ્યના ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, રાજ્યના પશુપાલકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. અને હવે જોવાનું રહેશે કૃણાલ કે આવનારા સમયમાં જો અલનીનોની અસર આવશે તો પછી રાજ્ય સરકારે અત્યારે જે આગોતરી તૈયારી કરી રહી છે તેનાથી ખેડૂતોને તકલીફ પડે છે કે નહીં. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો રાજ્ય સરકાર અત્યારે સતર્કતાના ભાગરૂપે અલગ અલગ બેઠકો કરી રહી છે અને આગામી દિવસોની અંદર
જે અલનીનોનો ખતરો વર્તાઈ રહ્યો છે તેની સામે તમામ મોરચે લડવા માટે અત્યારે તૈયારીઓ એ તેજ કરી દેવામાં આવી છે. જોવાનું રહેશે કે અલનીનોની અસર એ ગુજરાત ઉપર કેટલી જોવા મળે છે અને તેની સામે સરકાર કેવા પ્રકારના એક્શન અને પગલાં ભરે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.